થરાદમાં તંત્રના પાપે શહેરીજનો પરેશાન જોવા મળ્યા। નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક આજે પણ ગટર ચોક બનેલો જોવા મળ્યો। રસ્તા પર પાણી છતાં તંત્ર ન જાણે પેટનું પાણી નથી હાલી રહ્યું। સતત રસ્તા પર પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે। રાતે પાણી ઉતરે છે તો સવારે અહીં રસ્તા પર ફરી એકવાર પાણી આવી જાય છે। ભર ઉનાળે રસ્તા પર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તંત્રની બેદરકારી મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમારે 20 દિવસીય પ્રશ્ન છે। કોઈ પણ જાતનું કોઈ વસ્તુ કોઈ જાણવામાં નથી આવતું અને ગમે એને ગમે કહી છે કોઈ ધ્યાન દેતું નથી અને આ 20 દિવસથી પ્રશ્ન છે। અધિકારી ગમે ત્યારે આવે ત્યારે આવીને વયા જાય છે પણ કોઈ જાતનું કોઈ આનું પગલું લેતા નથી। સવારે જે અધિકારીની ટીમ આવી હતી શું કરીને? એ સવારે અધિકારીની ટીમ બધી આવી હતી, સાનમુની સીધી લીટીમાં જોઈને વહી ગઈ, થઈ જશે એવું બારનું દિન વહી ગયા, કોઈ વસ્તુ કાંઈ થાય એવું છે નહીં। સવારે અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા, શું કરીને આવ્યા હતા ખાલી જોઈને વયા ગયા છે। ખાલી આમ ત્યાં બોલો ગેટ ખાલી એક ખોલાવરાવ્યો અને ગેટમાં આટો મારીને બધા વયા ગયા। ખાલી મત લેવા આવે છે, મત સિવાયનું કોઈ નથી કરતું। અહીંયા આજુબાજુમાં 2 સ્કૂલ છે, એક અહીંયા રઘુવીર છે, બાજુમાં ધરતી વિદ્યાલય છે। આ લોકો સ્કૂલના છોકરાઓનું પણ નથી વિચારતા। એક પણ અધિકારી અહીંયા આવીને કોઈ પણ પ્રકારનું કામ નથી કર્યું। એને મત જોતા હોય તો અહીંયા ધોડે આવે છે। અટાણા પાણી ભરાણું તો એનું કેમ જવાબદારી નથી? કાલમાં છોકરો પડ્યો તો એને આવું જોઈએ કે નહીં? અહીંયા આવે તો હવે ખબર પડશે એને કે કેવી રીતનું થાય છે, એ જાણી શકે। એને તેવડ હોય તો હામો આવે, ખબર પડે એનામાંથી કેમ થઈ શકે છે એમ। એ અહીંયા આવે એટલી અમે વાટ જોઈ છે। મત જોતા છે તો થોડી થોડી રિક્ષાઓ લઈ લઈને આવી છે કે મત દ્યો મત દ્યો મત દ્યો, તો અટાણે કેમ નથી આવતો? એક વખત હમો આવે તો ખબર પડે કે એને કેમ મત જોઈ છે। મત જોતા હોય તો આવે। આ રોડ હરખો કરાવો અને મત જોતો હોય તો તરત આવી જાય છે। અને આ અમારા છોકરા બીમાર પડે છે તો સુધી ખબર નથી પડતી આ કેટલા દિવસથી અમે આ સહન કરીએ છીએ। લોકો એમ કહે છે કે તમારી સોસાયટીમાં હું આવું, આ વેલ્યુ નથી રહી કાંઈ હચોડી, અને આ બીમાર પડી જાય છે છોકરા તો સુધી ખબર નથી પડતી। કાયમ આવી મુશ્કેલી છે, કેટલા વર્ષો છે, તમે દિવસનું કહો છો બેન? શું કેવું કાકા? આ 10 વર્ષ 15 વર્ષ છે તમે સતત પાણી આવે છે અને અમે જોઈએ છીએ, અમુક કોઈ જોતા નથી। કોને રજૂઆત કરી છે? અધિકારી બળદેવભાઈને રજૂઆત કરી છે અમે, પછી આપણે કોર્પોરેટરને અરજી આપેલી છે પણ કોઈ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી કાંઈ। અને આ કન્ટિન્યુ ચાલે છે। છોકરાઓને પરીક્ષા દેવા ગયા છે ત્યારે હવે એને લેવા જવાના, કામ ધંધે નહીં જવાનું, છોકરાને ગટરના પાણીમાં આવવાનું જવાનું। આ સીએમઓની અંદર મેસેજ કરેલા છે, કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપવામાં આવતો નથી। સીએમઓ છે, પછી અહીંયાના અમારા કોર્પોરેટર જે છે, અમારા કોર્પોરેટરને પણ અહીંયા જાણ કરેલી છે તો એમનું કહેવું એવું છે કે એએમસીના જેટલા પણ ઓફિસર છે કોઈ પણ જાતના જવાબ આપતા નથી। એ પણ એવું કહે છે કે અમે કંઈ નહીં કરી શકીએ, 20-25 દિવસની વાર લાગશે હજી। તો આટલા દિવસથી તો આ બધું છે તો આ ક્યારે પૂરું થશે? આ કોર્પોરેશનના કોર્પોરેટરો, આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને આના પાપની સજા નિકોલની ગોપાલ ચોકની સામાન્ય જનતા અત્યારે ભોગવી રહી છે। જનતા સ્વૈચ્છિક રોડ ઉપર આવી ગઈ છે ત્યારે પણ જો આ કોર્પોરેટરો, આ અધિકારીઓ, આ ધારાસભ્ય, જે ધારાસભ્ય આમલીમાં રહે છે, ખૂબ ગર્ભશ્રીમંત ધારાસભ્ય છે, પણ એ પણ અહીંયા આવવાની જો તસ્દી નથી લેતો, કોર્પોરેટરો પણ તસ્દી નથી લેતા, તો શું થશે આ ગોપાલ ચોકનું? આ ગોપાલ ચોકનું નામ બદલીને આપણે ગટર